અને આમથી મજા આવે ત્યારે માનવાનું કે અંદર ઈશ્વર બેઠો છે. અને અમથું કાંઈક ને કાંઈક વળ આવે માનવાનું કે હારું સલાહકાર અંદર ફરી ગયો છે. અંદર બે મગજ છે ને, બે એક અંદર એક સલાહકાર બેઠો છે. ભૂકા કાઢ ના કેવો વિચાર ફેરવી નાખે. ગાંધી બાપુ બેઠા હતા ને, એક જણો શીફડું લઈને આવ્યો, સરસ મજાની શીર્યું કરીને ગાંધી બાપુને કીધું બાપુ એક બે શીર લ્યો. તો બાપુએ તે ગાંધી બાપુએ તે પોચા એક શીર ખાધી. ઓલાને કીધું તમે લ્યો ને ભાઈ, તમે લ્યો ને. તક ના બાપુ મારી ઈચ્છા નથી. કે ભલે ભલે. પછી બાપુ એક શીર ખાધી, પછી શીબડું મળ્યું હતું. આગળ વલ્લભભાઈ આવે કાં જવાહરભાઈને આપશું એમ. ભલે પીડ્યું અહીંયા એમ કરીને ગાંધી બાપુ એની કુટિયામાં અંદર ગયા. અંદર ઘડી કંઈક આટો મારીને પાસે આવ્યા તો શીબડું નહોતું. ઓલો ઉલાળી ગયો. જેને ના પડી ને એ ઉલાળી ગયો. જેની ઈચ્છા નહોતી ને, જેનું મન નહોતું ને, એને મોગો ભરી લીધો. એટલે ગાંધી બાપુ કીધું કે શીફડું કોણ ખાઈ ગયું? કે બાપુ મેં ખાધું, આપે કીધું ને એટલે. તક તમે મને ના પાડતા હતા. તક પછી મારો વિચાર ફરી ગયો. ગાંધી બાપુ કે આજ પછી કોઈ ત્યાં આવતો નહીં હો લુખેશ. વાતમાં તમારા શીફડા ખાવામાં વિચાર ફરી જતા હોય ને, આઝાદીની લડતમાં ન જોડાઈ શકે. તમારા સાલુમાં વિચાર ફરી જાય તો અમારે તો અંગ્રેજીની ગોળીઓ ખાવે ને. વાતમાં એક શીફડા ખાવામાં વિચાર ફરી જાય. આપણે ઘણા કહેતા ને આવો પહોંચવામાં જ છે. પછી ન્યાનો ફળીને આપણે ફોન કરીને કે કેમ તમે ન આવ્યા? તક પછી અમારો વિચાર ફરી ગયો, અમે ફિલ્મ જોવા આવી આવ્યા. ખરેખર હમણાં તો જો આ લોકડાઉનમાં જે માણસો ઘરે, આપણે બહુ અસર નથી થઈ લોકડાઉનની. આપણે તો મોટા ફળિયા, ઘરની વાડીઓ. આપણે મોર બોલ્યા જ નથી. મોર બોલ્યા છે તો વાડીના મોર બોલ્યા છે. પણ આ સુરત જેવા શહેરમાં જે માવતરે શરતું કરી હતી કે અમારી દીકરી સુરત સિવાય રહે છે નહીં, તે ઓલે બિચારે વ્યાજે લઈ લઈને જે 10 બાય 10 ની ઓડીઓ રાખી હતી, એમાં જે ગુગો ને ગુગી હલવાણા છે ભાઈ, હાવ 10 બાય 10 ની ઓરડી, પલંગ હેઠે પ્રાઇમસ પીડ્યા હોય. અને પાછા આપણે કે સુરતમાં રૂમ ચાલે છે. વાડીમાં ટેસડા કરો ને યાર. પણ એ તો પરિસ્થિતિ કરાવતો હોય, એમાં જવું પડે, એમાં કાંઈ ઓલું નથી. એ રૂમમાંથી પાછો બંગલો થાય. પણ મને એ થાય કે એ લોકડાઉનમાં એ લોકોએ શું કર્યું છે? બહાર તો નીકળાય નહીં, ત્યાં તો મોર બોલતા હતા. આપણે તો આ બધું સારું હતું સાહેબ. ઘૂઘો ઘૂઘી અને શાર એના બસડા 6 જણા 10 બાય 10 આમ જ બેઠા છે ને. એક ભાઈ મેં ફોન કર્યો, મેં કીધું શું કરો છો, બહાર નીકળો કે નહીં? માયા ભાઈ બહાર નથી નીકળાયું, અમારે સુરત કરતા અમરેલી કરતા સુરતમાં ટાઈટ છે. સાહેબ આ લોકડાઉનમાં અમેરિકાના વિઝા મળતા હતા, અમરેલીના નહોતા મળતા. શું એ અધિકારીએ કામ કર્યું છે યાર, સોયત્રા કાઢ નાખ્યા. માયા ભાઈ પછી ડાયરો રાખવી છે કે એ કેવું બોલે ને, બહુ મજા આવે. હવે તો આખા ગુજરાતની જવાબદારી આવી એને. હા, જો એને એવું કામ કર્યું તો કેવું સ્થાન મળ્યું. મોર જ બોલાવતા. વિજિલન્સમાં આવ્યા ને. હા, વિજિલન્સ આખા ગુજરાતની જવાબદારી. સારું ભગવાન એને દિલ્હી મોકલી દે. હા, આખા દેશની જવાબદારી આપે. આપણે આપણા બાપનું શું જાય? હું વાત કરતો ભાઈને ફોન કર્યો, મેં બહાર નીકળો કે નહીં? મને કે માયા ભાઈ બહાર નીકળ્યો તો મોર બોલે, એની કરતા ઘરની કોયલને ના હાંભળ્યા કરીએ. લે હા, ગજબ થયો. વાત કરતો હતો સાહેબ, સુદામાં બેઠા એ રસ્તે આવીને વાત મારે પૂરી કરવી. કારણ કે એક મેં કીધું ને કે આ પરિવારનો આનંદનો પ્રોગ્રામ છે સાહેબ. ધારીએ ને તો 4 કલાકમાં એક પણ બીજી વાત જ ન હોય, એકલા જોક્સ જ આવે. પણ કહેવા ગયો હાસ્યરસ છે ને, અમારા માટે ડ્રાઈવરજન હોય. હાઈવે તૂટતો હોય ને, ત્યાં અમારે ડ્રાઈવરજનને રસ્તે પાછો હાઈવે મેળવવાનો હોય. પાછો આવી વાતોનો હાઈવે મળી જાય ને તો અમને એ જરૂર નહીં. પણ અમુક જગ્યાએ હાઈવે મળે જ નહીં. માણસ હજુ એવા બેઠા હોય ને, સારી વાત જ ન કરીએ. ઓડિયન્સ એવું છે, તમે સાંભળનાર કોણ છે એના ઉપર આધાર છે. કલાકાર કોઈ મોટો નથી, મોટું ઓડિયન્સ છે. સાંભળનાર કોણ બેઠું છે? નહીં તો અમુક જગ્યાએ જે દુહો કહે હામાં દુહો, પણ આપણે કઈ સોરલ તરત હામાં કઈ જગતો નહીં. નવું કયો, આપણે કઈ ગઢવું છો કે ગિરનાર આગળ કયો, કટ ગુંદીના ઠળિયા ગોળે આપણે કેવું પડે કા ગાન કા ગાવા દે. નક્કી ન કરીએ કે આખી રાત કે પ્રોગ્રામ એનો હતો કે આપણો હતો.
માણસ તો બુદ્ધિવાળો છે ને, બહુ બુદ્ધિશાળી છે, બહુ બુદ્ધિશાળી માણસ છે બાપુ. અત્યારે આ મોબાઈલના બટકા આવ્યા, કલ્પના તો કરો માણસ ક્યાં પહોંચ્યો. સાહેબ હવે એવું વિજ્ઞાન આવશે, દર્દી તમારી હોસ્પિટલમાં હશે ને ઓપરેશન અમેરિકા બેઠો બેઠો લેસરથી કરતો હશે. હા, એવા યંત્રો આવી જાય કે આમ રાખશો ને એટલે એને ન્યાલી ઓલો કરી ફટફટ ફટફટ અહીં થતું એટલું નહીં. પછી એને જોતો છે તાત્કાલિક એમ કે ઓલા ખાનામાં નાખો, ભળ દઈને તમે 3 મિનિટમાં અમેરિકા મોકલી શકશે. કેવું આવશે જોજો તો ખરા. 8 સોપડી પાસ જન્મીને આવવાનું. આ ડોહું હજી 2 વર્ષનું થાય તો લોક ખોલતું થઈ જાય મોબાઈલનું, જોવો તો ખરા. હા, આપણે 18 વર્ષના થયા ત્યારે બગડું ભણતા હતા. એ તો હવે આપણે કહે, બાકી ખરેખર મને નથી લાગતું 12 વર્ષ પહેલા આપણે નિહાળે ગયા હોય. વાહ, વડીલોને પૂછો. હા દાદા, હાચી વાત કે ખોટી વાત? 5 વર્ષ આપણે ભણવા ગયા હોય, અત્યારના 5 વર્ષના છોકરાને જોઈએ છીએ આપણે જે પહેલું ભણતા હતા એ આપણે ચિત્ર યાદ છે. એને બદલે અત્યારે છોકરા ઝીણા ઝીણા. એ ઉભા થા ભાઈ, ઉભા ઉભા થા, ઉભા થા. કેટલો ડાયો, તાળીઓથી વધાવો. હા, ઉભર ઉભર ઉભર. શું નામ તારું? પરેશ. કેટલો સર, તાળીઓ પાડો. પરેશ બોલ્યો. હા, કેટલું ભણ? હે, 5મું તો ડોહો ભણ્યા. ધન્યવાદ. અને તને શિક્ષિકા બેન ભણાવે છે ને? બેન ભણાવે ને તને? સરસ બે જાય, ખબર જ પડી જાય ભાઈ તારો વિવેક. ખરેખર હું વિદ્યાર્થીનું નામ પૂછું ને એની પેલી મને ખબર પડી જાય કે એને કોણ ભણાવે છે, કારણ કે ગુરુની અસર એના ઉપર હોય. બેનું ભણાવતા હોય ને છોકરો વિવેકી બહુ હોય. મારું નામ વિવેક છે માનવાનું, બેન ભણાવે છે પૂછું સીધા છોકરા. હું નામ ભૂલો, સાહેબ ભણાવતા હોય, ગુરુની અસર થાય. એક બેને એના છોકરાના બાપાને ફોન કર્યો, વડીલ તમારા છોકરા અહીંયા હાવ ગોબરા આવે, નવરાવીને મોકલો, ગંધાય છે અહીંયા. તો ઓલો હામો બોલ્યો, વાડી બેન અમે ભણાવવા મોકલીએ, હું ગાડવા ના મોકલતા બાપા, જેવા છે એવા ભણાવો બાપા. હવે આ 5મું ભણે, હવે આ આવડા આપણે હતા 5મું ભણતા હતા, પહેલું નહોતા ભણતા સાહેબ. એટલે 10-12 વર્ષ આપણે નિશાળે ગયા નહોતા. પણ આજ કેટલી બુદ્ધિ, વાત એટલી છે કે કેટલી માણસમાં બુદ્ધિ આવી છે, આ ઈશ્વરની કૃપા છે. રોજ નવું થાય. હમણાં જ ભાઈ વાત કરતો હતો કે પ્લેનમાં જોતા આવેલી ક્યારેક વિમાન નીકળતું તો આપણે આમાં મોડ્યું દુખવા મળતી, જો બલમ જાય, જો બલમ જાય. એને બદલે હેલિકોપ્ટર અત્યારે આપણા ગામમાં ક્યારે ઉતરે નક્કી નથી. પેલા મોટરસાયકલ ગામમાં આવતી હતી તો દોડી દોડીને જોવા દોડીને જતા હતા. અત્યારે કોઈ મર્સિડીઝ લઈને આવે તો વેલ્યુ નથી. 3-3 કરોડની ગાડી ગામમાં આવે તો લે બધા હપ્તેથી મળે, જરા બધા વેલ્યુ જ નથી કાંઈ. કેટલું વિજ્ઞાન. નજર આપણે એક બસ રાત આવતી હતી સાહેબ, તો મહેમાનથી આવતા બસ જોવા જતા કે આ ગામમાં બસ રાણપડામાં રાત્રે દાજ્યા સોરી લેતા હતા, બસની સીટું તોડી તોડી. હા હા હા. તો આજ કેટલો યુગ આગળ વધી ગયો. એટલે નરું સત્ય છે કે એ કેવડું થશે. અને અમુક તો અત્યારે એટલા બધા, એક મોટો પ્રોફેસર માણસ સાહેબ, બધા વિષયમાં પારંગત હો, મેડિકલ લાઈનમાં એટલો પારંગત, એ તો સ્ટડી જ ભણતો જ થો બધું. અને પછી તો અણુમાન પરમાણુમાં મોટો વૈજ્ઞાનિક બની ગયો. વૈજ્ઞાનિક બન્યા પછી એને ભગવાનને મળ્યો ચેલેન્જ કરવા, જાહેર પ્રવચનો મળ્યા આપવા. ઈશ્વર જેવું કાંઈ છે નહીં, તમે શું કરી શકો છો એના ઉપર આધાર છે. અમે ચંદ્ર ઉપર જઈ આવ્યા, અમે અણુ બોમ્બ બનાવ્યા, પરમાણુ બોમ્બ બનાવ્યા, કોમ્પ્યુટર તો અમે પી ગયા છીએ. ભગવાન સાંભળી ગયા, દીકરા મેં તને બુદ્ધિ આપી છે અને ચેલેન્જ મળ્યો કરવા. આ જો ઈશ્વરની કૃપા હોય ને સાહેબ, તો જ તમારો હાથ અડેતા દર્દી હાજો થાય. જસ આપે ઈશ્વર, જસ આપે. હા, એની કફા મરજી થાય, ટીકડી આપો તો રિએક્શન આવે. બસ ઈશ્વરનું ભજન કરો, તમને જસ વધારે મળે, તમારી પ્રગતિ થાય. અને આ મળ્યો ભગવાનને ચેલેન્જ કરવા. ભગવાનને શું કે મારો દીકરો મારી સામો ચેલેન્જ કરે, ભગવાનને શું કે આની સર્કિટ ઉડાડી નાખવા દે, તો ભગવાન એની સર્કિટ જ શોર્ટ કરી નાખી. હાવ ભગવાન આટા કાઢી નાખ્યા. પછી હવે તમે કલ્પના કરો, સૂટ બૂટ વાળો ટાઈ મારેલો મને હવે નીકળે, કેવું લાગતું છે? તે તો એ સૂટ એનો બાપનો હતો એટલે એ તો પહેરેલું જ હોય. ભગવાનને ચૂક ગઈ મેમરી, હવે નીકળી ગયો ટીડીટ ટીડીટ. ઘણા રોડ ઉપર કરતા ને પોપ પોપ પોપ.
રોડે દોડ્યા જ જતા હોય, દોડતા જ હોય. ઘણા જોજો સાલું બસે વાહ ટીંગાઈ જાય અને બસની માથે બેઠા હોય, બધાને આમ કરતા જતા હોય. એ ઓલા ભવના નેતા હોય. વિચાર એ આવે કે હું સભા સંબોધન કરી રહ્યો છું. આપણે છે ખબર ને ભાવનગર મવા શટલમાં માથે જ બેઠેલો હોય અને કોને ખબર એનું શરીર એટલું બધું હાચ, પગ ઉપર પગ આમ જ બેઠો હોય, આમાં બસની મોર માથે ઉપર આમ કરે, પાછું માથે આમ બાંધેલું હોય, જ્યાં નીકળે આમ જ કરતા હોય. શાબાશ દોસ્ત, મને આવા બહુ ગમે. અને હકીકત જીવનમાં જીવવું હોય ને આટા વગેરેના થઈને જ રહેજો, બુદ્ધિવાળું થવાની જરૂર જ નથી સાહેબ. બુદ્ધિથી બીજાને છેતરી શકાય, જીતી ન શકાય. બુદ્ધિથી ગાળિયા નાખી શકાય, બુદ્ધિથી બીજાને હરાવી શકાય, પણ લાગણી છે ને એ મારી નાખે માણસને.